તો આ તરફ વડોદરા શહેરમાં પણ ગરમીનો પારો ઊંચકાયો છે। વડોદરામાં ગરમીનો પારો 42 ડિગ્રી ઉપર પહોંચ્યો છે। કામ વગર લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું છે। ગરમીથી બચવા ઠંડા પીણા તરફ લોકો વળ્યા છે। તો એકાએક રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે। વડોદરા શહેરમાં પણ ગરમીનો પારો ઊંચકાયો છે। વડોદરામાં આજે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચ્યો છે અને હીટસ્ટ્રોકથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે। અલ્પેશ, રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। વડોદરા શહેરમાં કેવી પરિસ્થિતિ છે, કેમ કે આજે તો ત્યાં પારો 42 ડિગ્રી ઉપર પહોંચ્યો છે? 42 ડિગ્રી ઉપર પારો પહોંચ્યો છે, પરંતુ 2 દિવસ પહેલા પણ પારો છે તે 44 ડિગ્રી સુધી પહોંચ્યો હતો। બિલકુલથી લોકો છે તે ક્યાંક ને ક્યાંક હવે સૂર્યના પ્રકોપ સામે લાચાર બન્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ બપોરનો સમય હોય છે કે જે સમયે સૂર્ય દેવતા છે તે પોતાનો પ્રકોપ બતાવતા હોય છે અને લોકો પણ આ સમયની અંદર ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે। જે લોકો કામ લઈને બહાર નીકળે છે, સ્વાભાવિક વાત છે કે તેઓ પણ જે ઠંડા પીણા છે અથવા તો જે શેરડીનો રસ છે, આવા જે ઠંડા પીણા છે તેનો સહારો લેતા હોય છે, કારણ કે અનિવાર્ય કામ હોય તો જ લોકો છે તે ઘરની બહાર નીકળતા હોય છે। જે રીતે વાત કરીએ તો હાલ આજે સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે લોકો છે તે ઠંડા પીણાના સહારો છે તે લઈ રહ્યા છે। લોકો સાથે પણ વાત કરીશું કે કયા પ્રકારની ગરમી પડી રહી છે, કારણ કે 42 ડિગ્રી પારો પહોંચ્યો છે અને હજુ પણ જે રીતે આગામી 2 થી 3 દિવસમાં જે ડિગ્રી 2 થી 3 સેલ્સિયસ એટલે કે 44 થી 45 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। દાદા, શું કહેશો? ગરમી વધી રહી છે, ઠંડા પીણાના સહારે લોકો હવે ક્યાંક ને ક્યાંક સમય પસાર કરી રહ્યો લાગી રહ્યું? ઠંડુ જ પીવું જોઈએ, ખાવાનું તો ખાવાતું નહીં, એવી તીખું ને તળેલું હાથે ના ખાવું જોઈએ, છાશ ને એનો મારો રાખવો જોઈએ। હજુ તો 2 થી 3 ડિગ્રી વધે એવી શક્યતાઓ દેખાઈ રહી છે આગામી 2-3 દિવસ। લોકોને કેટલી તકલીફ પડશે, કયા પ્રકાર લોકોને? ખાસી તકલીફ પડે છે ગરમીમાં, એમાં હાર્ટ એટેક વાળાને બધાને, સુગર વાળાને બધા તકલીફ પડે છે। બિલકુલથી જે રીતે લોકોને પણ ક્યાંક ને ક્યાંક આ જે ગરમી છે તેનાથી તકલીફ પડી રહી છે, એટલે જે રીતે વાત કરીએ તો શું કહેશો? ગરમીની પારો વધી રહ્યો છે, સિઝન આવી ગઈ છે એવું કહીએ, કેવા લોકો આવી રહ્યા છે, શું કહી રહ્યા છે લોકો? હાલ અત્યારે તો જે રીતે 42 ડિગ્રી 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, બરાબર છે। આ લોકો ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે, તો એ બચવા માટે લોકો અત્યારે જે ફિલ્ડમાં ફરે છે, આમ તો સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ 12 થી 4માં બહાર નીકળવું નહીં, એની બી ઇફેક્ટ થાય છે, પણ જે લોકો અત્યારે માર્કેટમાં ફરે છે એ લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા છે, ગન્નેનો જ્યુસ છે, શેરડી છે, લસ્સી છે, છાશ છે એનો ઉપયોગ કરતા હોય છે અને પોતાના પ્રોટેક્શન માટે શું કે કેપ છે અને માસ્ક પહેરીને બહાર નીકળતા હોય છે। હજુ પણ 2 થી 3 ડિગ્રી વધે એવી શક્યતાઓ દેખાઈ રહી છે આગામી 2 થી 3 દિવસમાં। હવામાન વિભાગે આગાહી કરી, કેટલી તકલીફ પડશે? તકલીફ તો ખૂબ રહેવાની ને, કારણ કે લોકોને ગરમીથી બચવા માટે તો શું કરું, ઘરની બહાર નીકળવું જ ના પડે, બરાબર। આ તો જે ફિલ્ડમાં જે કામ કરે છે એ લોકો જ બહાર નીકળે છે। લોકો છે તે ફિલ્ડમાં કામ કરે છે તે જ બહાર નીકળ્યા છે ને બાકીના જે લોકો છે તે ઘરની બહાર નીકળવાનું ટાળ્યા છે। હાલ જે લોકો બહાર નીકળે છે તે પણ માથે કેપ અથવા તો મોઢે રૂમાલ બાંધીને નીકળતા હોય છે ને, જેથી કરીને સૂર્યનો તાપ છે, સૂર્યનો જે પ્રકોપ છે તેનાથી બચી શકાય। હાલ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ લોકો છે તે આ જે ઠંડા પીણાના સહારે હાલ અહીં પહોંચ્યા છે અને જે રીતે આગામી 2 થી 3 દિવસ જે ગરમીનો પારો છે તે વધી શકે છે તેવા અને એટલે પણ ક્યાંક ને ક્યાંક લોકો છે તેમાં ચિંતા જોવા મળી રહી છે। જી અલ્પેશ, આભાર વિગત સાથે જોડાય તે બદલ। તો રાજ્યમાં આગામી 2 દિવસમાં હજુ પણ પારો ઉચકાશે।